ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધના વાદળો હજારો માઇલ દૂર ભલે ઘેરાયા હોય પણ તેની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે। કામદારોને રહેવા માટેની કોલોનીઓ એક સમયે વ્યસ્ત રહેતી હતી પણ અત્યારે મોટા ભાગની રૂમ પર ખંભાથી તાળા લટકી રહ્યા છે। આવો જોઈએ મોરબીના સિરામિક ઉદ્યોગની હાલની સ્થિતિ। આજે મોરબીનો એક સિરામિક એકમ। એક સમયે આ એકમો ધમધમતા હતા પણ અત્યારે હાલ સુમસામ ભાસી રહ્યા છે। વિશ્વના ખૂણે સર્જાયેલા તણાવની અસર સીધી આપણા શ્રમિકો પર જોવા મળી રહી છે। ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ગેસના પુરવઠામાં મોટી અછત સર્જાઈ છે, જેની સીધી અસર જીસી સિરામિક પ્લાન્ટ પર પડી છે। ગેસની અછતને કારણે ગત 4 માર્ચથી પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। આ પ્લાન્ટમાં અંદાજે 250 જેટલા શ્રમિકો કામ કરતા હતા। હાલ પ્લાન્ટમાં માત્ર 30 જેટલા જ મેન્ટેનન્સના કર્મચારીઓ બાકી છે, જેઓ પ્લાન્ટની જાળવણીનું કામ સંભાળી રહ્યા છે। બાકીના તમામ શ્રમિકોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે। मैं यहाँ जीसी सिरामिक में लास्ट 6 मंथ से काम कर रहा हूँ। अभी तक तो हमारा काम चल रहा था। ये ईरान अमेरिका का क्राइसिस हुआ, उसमें गैस का शॉर्टेज हुआ, गैस मिलना बंद हो गया, तो हमारा प्लांट यही मार्च में 4 तारीख को शट डाउन हुआ। उसके बाद अभी मेंटेनेंस का थोड़ा बहुत काम है तो हम लोग कर रहे हैं। जो मेंटेनेंस से रिलेटेड आदमी नहीं था, वर्कर नहीं था, वो लोग घर गया। अभी हम लोगों को भी घर जाना पड़ेगा। ये मेंटेनेंस का काम खत्म हो जाएगा तो फिर घर जाना पड़ेगा। 1 साल से काम कर रही हूँ। अभी तो सही है, मेंटेनेंस का काम चल रहा है। बाकी रजा होगी तो जाएंगे, चालू होगी तो वापस में आ जाएंगे हम लोग। अभी तो काम चालू है, 8-10 दिन का काम चल रहा है तो काम अभी हम कर रहे हैं। आपके सब वो पड़ोसी थे वो कहाँ थे? वो भी अभी गांव पे गए हैं, वो चालू हो जाएगा तो मतलब वापस यहाँ सब आ जाएंगे। પ્લાન્ટના 100 જેટલા રૂમ અત્યારે સુમસાન ભાસી રહ્યા છે। મેન્ટેનન્સનું કામ પૂર્ણ થતાં જ બાકી રહેલા શ્રમિકો પણ પોતાના વતન પરત ફરશે। પ્લાન્ટ સંચાલકોના જણાવ્યા અનુસાર જ્યારે ગેસનો પુરવઠો સામાન્ય થશે અને સ્થિતિ સુધરશે ત્યારે જ ફરીથી પ્લાન્ટ શરૂ કરવામાં આવશે અને શ્રમિકોને કામ પર પાછા બોલાવવામાં આવશે। હાલ તો આ શ્રમિકો માટે આજીવિકાનું સંકટ ઊભું થયું છે। બ્યુરો રિપોર્ટ TV 13 ગુજરાતી મોરબી।